પાકિસ્તાન તણાવ વચ્ચે સુરતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ભૂમિદળ, નૌકાદળ અને એરફોર્સ સાથે આ વોર રૂમ સંપર્ક રાખશે। આ વોર રૂમથી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે કરી શકાશે। કેન્દ્ર સરકારની સૂચનાથી વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે। અઠવાલાઇન્સ ખાતે પણ વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે। જે રીતના ભારત પાકિસ્તાનની વોરની સ્થિતિ વચ્ચે સુરત ખાતે વોર રૂમ અત્યારે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે વોર રૂમ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। અહીંના અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સર, કઈ રીતનો વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને કઈ રીતની સૂચના? સુરત જિલ્લા કક્ષાનો જે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે કલેક્ટર ઓફિસનું, તે 365/7 ચાલુ હોય છે। હાલમાં માનનીય નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રીની સૂચના મુજબ જેને જિલ્લા કક્ષાનો વોર કંટ્રોલ રૂમ જાહેર કરવામાં આવેલો છે, જેમાં તમામ જે આપાતકાલીન સ્થિતિમાં જે અલગ અલગ સેવાઓ જિલ્લામાં પૂરી પાડવાની હોય છે એના નોડલ અધિકારીશ્રીની એક જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવશે, તેમજ પ્રાંત વાઇઝ એની રચના કરવામાં આવશે। અને અત્રેનો જે કંટ્રોલ રૂમ છે તમામ કોમ્યુનિકેશન લાઇનથી સજ્જ છે અને રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ કોમ્યુનિકેશનના સાધનો દ્વારા એમનો સંપર્ક કરી શકાય છે। અલગ અલગ વિભાગ દ્વારા રજાઓ કેન્સલનો જાહેરાત થઈ છે। મહેસૂલ વિભાગ દ્વારા પણ રજા કેન્સલની જાહેરાત થઈ છે। બિલકુલ, જે વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે તે વોર રૂમ મારફતે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં છે અને સ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારના પ્રયાસો જે છે તે હવે કરવામાં આવી રહ્યા છે। કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચે જે રીતના વોર ચાલી રહ્યું છે અને એ વોર વચ્ચે સુરત કલેક્ટર દ્વારા પણ હવે તપાસ જે આદેશો જે છે તે આપવામાં આવી રહ્યા છે। જે રીતના વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે તમામ લોકોની જે રજૂઆત કરવા માટેના સૂચન જે છે તે કરવામાં આવ્યા છે। સાહિદ જગતાપ, GSTV, સુરત।